નમસ્કાર દર્શક મિત્રો, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પેશ રાઠોડ. અરવલ્લી જિલ્લાના તાલુકા મથક અથવા તો જિલ્લાના મુખ્ય મથક અરવલ્લીમાં મોડાસા નગરમાં છેલ્લા 15 દિવસ પહેલાં એક ગોજારી ઘટના બની ગઈ. જેમાં ગત 2 સપ્ટેમ્બરની બપોરે મોડાસા સબલપુર માર્ગ પર આવેલી માજુમ નદીમાં એક 15 વર્ષીય બાળક તણાઈ ગયું. એમાં ધોરણ 10માં ભણતો આ છોકરો સ્કૂલમાંથી કેવી રીતે ત્યાં પહોંચ્યો એ પણ એક તપાસનો વિષય છે. આ છોકરો ડૂબીને મરી ગયો છે, એની જાણ હોસ્પિટલમાં લઈ ગયા પછી કરવામાં આવી. તો પરિવાર પણ ત્યાં પહોંચ્યો, હોસ્પિટલમાં પહોંચ્યો અને ત્યાં બહુ કરુણ દ્રશ્યો જોવા મળ્યા. આ પરિવાર હજી આઘાતમાં સરી પડેલું છે. ત્યારે સ્કૂલના સત્તાવાળો આજ દિન સુધી, એટલે કે આજે લગભગ 13 દિવસ જેવો સમયગાળો થયો, છતાં પણ સ્કૂલ સત્તાવાળો કોઈ પણ વ્યક્તિઓ પરિવારને સાંત્વના આપવા માટે નથી પહોંચ્યા. સાથે સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણવાજોગ નોંધાયેલી છે, પરંતુ આ બાળકની મોત કેવી રીતે થયું, એ બાળક કેવી રીતે ત્યાં પહોંચ્યું તેની કોઈ તપાસ થઈ નથી, અથવા તો તપાસ થઈ હોય તો તેની કોઈ જાણકારી પરિવારને આપવામાં નથી આવી. પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે ભાઈ બાળક સ્કૂલમાંથી બપોરે ગયો તો એનું દફતર ક્યાં, આજ દિન સુધી એનું દફતર પણ મળી નથી આવ્યું. આ બાબતે યોગ્ય તપાસ થાય અને પરિવારને બાળકના મોતની ભેદની જાણકારી મળે એના માટે તેઓએ અરવલ્લી જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત માંગ કરી છે. લેખિત માંગ કરે પણ લગભગ અઠવાડિયું થઈ ગયું, છતાં પણ આજ દિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી ન થતાં હવે તો આ પરિવાર લગભગ ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચી અને ત્યાં ન્યાયની રજૂઆત કરવાનું છે. સાથે સાથે શિક્ષણ વિભાગે પણ આજ દિન સુધી આ મોતની નોંધ નથી લીધી. જો આ મોતની નોંધ ના કેમ લીધી એ પણ એક સવાલ છે. તો જો શાળા પરિવારે શિક્ષણ વિભાગને જાણ કરી છે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. આજે તો આ પરિવાર પોતાના બાળકની મોતનું રહસ્ય વણઉકલી રહ્યું હોવાથી ત્રસ્ત બનીને हैरान परेशान થઈ ગયું છે. मेरा नाम दीवान मनोज शाह जुम्मा का है, सहारा सोसाइटी दुगरवाड़ा रोड। और जो मेरा भतीजा हैगा मखदूम स्कूल में पढ़ता था, तो मखदूम स्कूल के अंदर जो हमारा बच्चा रिसेस के लंच के टाइम पर घर पे आया हुआ था और यहाँ से चाय नाश्ता करके वापस गया हुआ हैगा, और वापस जाने के बाद में स्कूल के अंदर वो पहुंचा कि नहीं पहुंचा वो हम नहीं जानते हैं. और वहाँ से हमारे बच्चे को कोई भी बच्चे उठा के लेके कहीं पर जा रहे हैं उसकी हमें मालूमात पड़ी हुई है. और हमारे बच्चे के पास में जो स्कूल बैग भी हैगी, स्कूल बैग भी उसकी नहीं मिली हैगी, उसकी जो हमें डेड बॉडी मिली हैगी, तो ये डेड बॉडी के साथ में जो बच्चे इसको स्कूल की तरफ से जिस एक्टिवा पर लेकर गए हैं वही बच्चे हमारे को पुलिस स्टेशन हाजिर करके इसका न्याय दिलावे. और एसपी साहब से खास हमारी अर्ज हैगी कि वही बच्चे पर एक्शन ली जाए. મારું નામ જાકીર પઠાણ છે. એ મારો ભત્રીજો થાય છે તોફિક, બરાબર. એ મારો છોકરો મખદૂમ સ્કૂલમાં ભણે છે. હું રહેવાસી સહારા સોસાયટી શેખુલિનગરનો છું, બરાબર. મખદૂમના અંદર મારો છોકરો ભણવા જાય છે અને મખદૂમના અંદર સવારે ગયો, બપોરે લંચમાં ઘરે ખાવા આવ્યો, બપોર પછી ક્યાં ગયો તો સુધી મારા છોકરાનો સ્કૂલમાં ગયો કે ના ગયો કોઈ સાહેબનું કે કોઈ બહેનનું કે કોઈ મખદૂમના કોઈ બી કર્મચારીઓનું મારા ઉપર કે મારા ભાઈના ઉપર ફોન આવ્યો નથી કે તમારો બાબો સ્કૂલમાં બપોર પછી આવ્યો ના, બરાબર. કોઈની કોઈ રિસ્વાઈ નથી, કોઈ જવાબ નથી ને મારા ઘરે બાબાનો ઇંતકાલ થઈ ગયું છે, બરાબર. તો મખદૂમના અંદર જેટલા બી સાહેબ છે, જેટલા બી કર્મચારીઓ છે, બધા એક બી ના ફોન કે ના ઘરે બેવા એક બી આવ્યું નથી.